સો હેલો ગાઈસ, આજના એક બ્લોગમાં એટલે બ્લોગ તને વિડીયો છે અમારો કે આજે અમે લોકો મતલબ ફ્રેન્ડ લોકો છે ને આજે કે સન્ડે છે અને આજે હેપી ફ્રેન્ડશિપ ડે આપણે 4 ઓગસ્ટ. તો આજે બધા મળ્યા છે. મેં નૈતિક, જય, કુશ, વિક્રમ બધા લઈ બધું તો છે ને અમે આજે જઈશું બહાર ફરવા જવાનું વિચારે કે એમ તેમ જઈશું, કોરેલા જઈશું તો મંદિરે વગેરે જઈશું, મજા કરીશું આજે. અત્યારે મેં રેડી થઈ ગયું છું કમ્પ્લીટ અને નોર્મલ કપડાં પહેર્યા છે. પછી જઈએ આવે બહાર નૈતિક ઊભો છે, નૈતિક મેં મારી એક્ટિવા લઈશ, ગાડી લેશે હવે ત્યાં જઈએ ત્યાં જેવું રસ્તા મળ્યું ત્યાં એ કરી મેં એક્ટિવા લઈશ. હા કૃષ્ણ ઘરે આવ્યા છે, મેં કૃષ્ણ અહીંથી બેસીશું ને પેલા વખતે ઊભા છે. કંઈ નહીં હવે અહીંથી જઈએ, ના કંઈ નહીં ચાલશે બસ હવે અહીંથી અમે જઈએ પેલા લોકો ચાલ્યા અહીંથી ડાયરેક્ટ સાઈડ જઈશું, ભાઈબંધોને પકડીશું. એ કૃષ્ણ મજા આવશે, બહુ મજા આવશે, ફૂલ એન્જોય. ચાલો ત્યાં જઈશું અહીંથી. તો અત્યારે અમે કઈ વિરલને લેવા આવે છે. જય વિરલને લેવા જાય. વિરલ સુઈ ગયો છે, એની મમ્મી ઉઠે છે. મસ્તી કરીએ વિરલ સાથે. આવ વિરલ વીરુભાઈ વીરુભાઈ ઓ વીરુભાઈ વીરુભાઈ હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે. ચલો 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 ભાઈ, કૃષ્ણ ભગવાન બેસી જાઓ. વિરલ લઈ લીધો છે. તમે પેટ્રોલ બોલ, અમે પેટ્રોલ જઈએ. વરસાદમાં ધોવાઈ જશે. કેવું લાગ્યું? ચાલો તમે લોકો પેટ્રોલ પંપ ભરો, અમે તો આવીએ. અમે તો આવીએ. ચલો પેટ્રોલ મળ્યા ફરવા જઈએ છે. વિરલ લઈ જઈએ અમે લોકો. સેટિંગ ને મળવા આનો એટલે લઈ જઈએ. પાછા આવ્યા હતા કૃષ્ણની બાઇક લે છે એસપી લઈને આવી છે પાછળ. લીલોડ પાસે દેખો મારા ઘર કાને પણ કઈ નહીં આવે જોઈએ. અહીંથી ગાડી શું આપણે ચમચમાઈને એકદમ એક્ટિવ અમારી. બસ આ કૃષ્ણ આવે એટલે ભાઈ લઈને કરીએ છીએ મળ્યું તમને. તો અત્યારે ઘરે મેં પેટ્રોલ પર આવી ગયો છું. મેન વિકાસ આ ગાડી પેટ્રોલ ભરાવે છે. હવે જઈલવા ખબર નહીં દેખાતો ને સોનું એ જઈલવા ખબર નહીં કઈ ગયા. હવે એ લોકો આવે એમને ડાયરેક્ટ હવે ને સબડોર કૃષ્ણ તો આવે છે. કૃષ્ણ આવે એટલે સબડોર છીએ ને ત્યાં મસ્ત થઈ પેટ્રોલ પંપ ઊભા છે. બોલ વિકાસ. તો જય આવે એટલે યાર મેં શું બોલું, કૃષ્ણને વિરલ આવે એટલે એ લોકોની રાહ જોઈ ડાયરેક્ટ ત્યાં જઈએ. મળ્યું તમે. અમે તો સબડોર આવી ગયા. દેખો આ વિક્રમને મેં કહું છું કે તું વિડીયો ના પાડે. દેખો નૈતિક ફાળે ને અરે ભાઈ મસ્તી ખૂબ એકદમ મસ્તી. તમે આવો ચલો વિકાસ ફૂલ હતા ઓન ફાયર. તો ગાઈસ અત્યારે મેં સૌથી લાસ્ટ છે પેલા 3 ગાડી દેખો આગળ ચાલે છે. હવે મેં ચમકાવું ધીમે મસ્ત એકદમ ફાસ્ટ ગાડી કાઢી મારી એક્ટિવા બોલે છે ને કેમ એવી છે એક્ટિવા 3D બસ. તો દેખો બધા ચમકાવે છે. એસપી કૃષ્ણ ચમકાવી બધા નથી કે હવે ઓન ફાયર ચાલશે ગાડી.
જાઓ ભાઈ જાઓ મેં આવું છું પાછળ બોલાઈ ગયું કે જોઈ લો આ રસ્તો દેખો તમે ખાલી આ તમે રસ્તો દેખી રહ્યા છો કારણ કે છે ને ગળા ખુલ્લું કશું આ બને છે બીચ જ બને ગયા બીચ કે ભાઈ બીચ છે બીચ બને છે આતા માતા મંદિર છે ત્યાં તમને મળું તો અત્યારે ગાડી અમે લોકો બધા કોરોલ ગામમાં એન્ટર થઈ ગયા છે ત્યારે દેખશું કોરોલ ગામની અંદર લોકો આ બજાર આવી ગયા બજારમાં ડાયરેક્ટ માતા મંદિર મળે આપણને તમે ગાડી આગળ વધે દીધી હતી તો અત્યારે મંદિરે આવી ગયા છે ગાડી ગાડી મૂકી આપણે તો અત્યારે મંદિર આવી ગયા તો અત્યારે મસ્ત બધા દેખો ચાલ્યા અંદર ખુશ સાયલેન્સર તારું ગરમ થઈ ગયું ચલો અંદર વિકાસ કેવું કોઈ બોલતું ના ખુશ ભાઈ તમારી લવલી સિસ્ટર લવલી સિસ્ટરના ગામમાં હતા ઘર તમારું બંધ હતું પણ કે તરુણભાઈ આ મંદિરની અંદર એન્ટર થયા અમે લોકો હા ફ્રેન્ડ ના ત્યાં આવ્યા છે કોને મંદિરની અંદર આવી ગયા છે એન્ટર જોઈ ગયા બસ જઈએ હવે અંદર તો અત્યારે ગાડી લખેલું છે કે ચડ્ડા અને બહુ ટી શર્ટ પેલા કમ્ફર્ટેબલ હોવો જોઈએ ટૂંકા કપડા પહેરીને જવું નહીં તો આ ભાઈ દેખો चड्डा पहने आ ना चलो देखो विक्रम भाई देखो इसका चड्डा भी देखिए ये देखिए ये हम मंदिर आए थे आ चड्डा तो घर में પહેરવાની વસ્તુ પેલો નહીં ચાહેલો બનાવે એવું બનાવો શું કરવાનો દેખો આપણે તો કમ્પલ સ્પેલિંગ બસ પેલા બધા જ તેના ઘરે પેલો શું विराल पीछे जाना मना है बस ओके આ લોકોને મેં કહું છું કે મંદિરે ચાલો અંદર જે દર્શન કરવા તો પેલો કે ચડ્ડા પહેરા બના કરે કે નહીં આવું એવું કે દેખો આ કોણ કહેવાનું શું આવે મારે અહીંયા અંદર જવાની બદલે અહીં ટેકરા પર ચડી બેઠા છે અમે બધા શું કરીશું અમે કઈશ તો નૈતિકને મારવાનો છે બધા છે નૈતિક ભાઈ તમારે કોલેજમાં ચાલે તમે મતલબ માર લીધો વાત મળી પડ્યો વિકાસ પડી ગયા ચાલો બધા મંદિર ચલો ભાઈ મંદિર ચલો અંદર ચલો વિરાલ શું કરો વિરાલ કમ પાણીની જરૂર પડી પાણી ભાઈ જરૂર પડી છે કઈ નહીં અંદર જઈએ તમારે દર્શન કરજે ચાલો મંદિરે દર્શન કરીને છે ને આ લોકો કિરણભાઈ કરીને છે એટલે તારાની ફ્રેન્ડના પપ્પા અમારા પણ ફ્રેન્ડ જ છે તો અમારે જે બહુ સારું લાગે છે એને અત્યારે એમનું ઘર જ છે હવે કોલ કરી એમને બોલાવીએ કે આવે છે કે નહીં જોઈએ ચાલો
ફોન કરીએ જય ફોન કરો કોઈ ફોટા પછી પાડશો યાર ચલો યાર બ્રધર્સ લોગ ખુશ कहाँ पे કોઈ જગ્યાએ કેવું છે તમે તો યાર તમે તો કેટલા સુવો છો કેટલા વાગ્યા 2 વાગ્યા 2 3 તો શું અત્યારે ઉઠી જવું પડે ના તમે ખાલી યાદ કર્યા તમારે મને યાદ કર્યો ના કરું પાર્ટી અપાય તમે ચલો તમે કહેતા પાર્ટી ના આવી તો લાયન તો લઈ છે ત્યારે કેમ મસ્તી મજા કરી ચલો ત્યારે તમે કહો ત્યાં તમે કહો ત્યાં તમે કહો છો ને ત્યાં દમણ ઉપર દમણ દમણ ગઈ તો પીવો મને જાણો તો અત્યારે આ મંદિર છે આ મંદિરમાં જય કુશ નૈતિક એક ટ્યુશન આવ્યો હતો ગાડી આ 3 જગ્યાએ ટ્યુશન આવ્યા હતા 40 રૂપિયા ભરી જતું રહ્યું કેટલા 40 રૂપિયા ભરી જતો હતી આ ટ્યુશન ચાલો હવે તમે લોકો ચાલો મને હવે તું વાત જઈ તું હાલ ચાલ મને ટ્યુશનનો કેવું ચાલે બહુ દંડા મારતા હતા તમે લોકો સર કુશનો દર પડતી નહીં કુશ બહુ માર ખરા તો એ ગાડી જી આપણે હવે આપણે એક ટ્યુશન पे અમને આવવાનો તો નહીં આવે કારણ કે આ કોઈ કીધું કે સર બહુ દંડા મારે એટલે નથી આવે ટ્યુશન કુશ તો ત્યાં ગયો તો તો જીએ ચાલો ચંપલ કાના ગયો બધા મહાદેવના મંદિરમાં કુશભાઈ બધું ખબર છે ગાડી આપણે કુશભાઈ કહેશે તે દંડા બહુ ખાતા ને કુશાઈ ભરે છે બહુ માર ખાતો છે પગે લાગે જય મહાદેવ છીએ ટ્યુશનમાં ઓમ નમઃ શિવાય ઓક્સ કુશિયાનું સેટિંગ થઈ જાય સિવાય કુશભાઈ તમને તમારી ચાહત મળી જાય આ જગ્યા છે આની અંદર બહુ દંડા ખાધા છે કુશે આ રૂમમાં મેં તો કહું બહાર એવો ખાધા હશે આ લોકો એ લોકોને છે ને ટ્યુશનમાં કઈ અહીં દિવાલ પર નામ લખ્યા છે મંદિરની દિવાલ પર પવન જયુ તુષાર યુ દેખો આ રહ્યા જય પવન જયુ તુષાર કુશ ને કઈ ખજાનો બતાવો યાર મારા લગતી પણ બતાવો તુષાર જય કુશ ચેતન પવન તમને કહું તે સમજ નહીં પડતી મારા લગતી કે બતાવો તમારા લગતી અંદર છે બધું અંદર લખ્યું છે બધું હા એ અંદર બેસતા બધા કઈ નહીં હવે આપણે જરૂર નથી કોઈની આપણે મને બાપ મિત્ર રાખવું છે આ સાઈડ ઓટો મારી આવીએ એક નદીનો મસ્ત વ્યૂ છે લો ટ્યુશન તો મસ્ત છે તમારું જે લોકો જતા હશે મારા બ્લોગ તમને ખબર છે ટ્યુશનનો વ્યૂ મસ્ત છે તમારો કુશ લોકોનું ટ્યુશન અહીંયા બેસીને મને બધા મને નહીં ખબર મેં તો ખાલી કુશે કીધું તે કહું છું તમે જોયા હશે મારા સ્નેપ મેં જોયા તમારા સ્નેપ કંઈ નહીં ચાલો ભાઈ હર હર મહાદેવ રૂમમાં એક વાર જવું છે રૂમમાં રૂમ દેખો મારે બસ કુશ કોઈ વખત તું આવે ગાડી તો મને તારો રૂમ બતાવજો ખાલી એક રૂમમાં આવીશું ચાલો ને આપણે હવે તમે ટ્યુશન બંધ કરી દીધું મને ખબર કેમ કે દંડા બહુ પડતા હતા મને તને એટલે વધારે પડતી તો ગામમાં સૌથી સારા ટીચર કે બે ઓકડાના ટીચર છે બોલ કમલ સર જેવા તેવા નતા કમલ સર એટલે ભણતો તો બધું કમ્પ્લીટ પણ મારતા વધારે એવું વાત મળી દેખો આ લોકો તો આયા જ ને અંદર કઈ નહીં હવે તમને કઈ આપણે જવાનું જ કઈ હવે જવાનું જ કઈ હા ચાલો તો પુણ્ય દર્શન જઈશું હવે ડાયરેક્ટ આજે મળું તો અત્યારે યાર એ મંદિરમાં જઈએ છીએ જ્યારે પુણે આશ્રમમાં જઈએ છીએ આશ્રમમાં જઈએ એટલે તમને બેસી ગયા દેખો સ્ટાર્ટિંગ તો અત્યારે ઘરે મસ્ત ગાડી કહો અમે ત્રણેય ગાડી મૂકી અહીંયા મૂકી અને નૈતિક ત્યાં મૂકી દીધી ગાડી અમે ત્રણે અહીંયા ગાડી મૂકી કે વિકાસ પણ નૈતિકને મારે બધા છે ચાલો ગાડી કમરા મૂકી ગાડી હા સારું કંઈ નહીં એ દેખો ત્રણ આગળ ના આવી ગયા આ કેવો ઇન્સાન યાર બધા હાથે ચાલો ને મજા આવશે નૈતિક બ્રધર છે યાર કંઈ નહીં ચાલો મસ્ત મજા આવશે
આ મંદિરમાં આવી જાય ગાડી મંદિરનો લુક તો જો ખાલી યાર મસ્ત એકદમ મંદિર ખુશભાઈ તમે કઈ જાણકારી આપો થોડીક મંદિરની પંચેશ્વર પાછળ મહાદેવનું મંદિર છે. કઈ યાદ ન હોય તો પાછળ લખેલું જ છે પાછળ જોઈને બોલી શકો રણછોડજીનું મંદિર છે. હા ભાઈ રવા દો 12 જ્યોતિર્લિંગ પણ છે. બસ યાર 12 જ્યોતિર્લિંગના દર્શન કરીશું આપણે ચલો વિરલભાઈને એક પછી એક પાછળ લાઈન તો અત્યારે મિત્રો બધા हम लोग જવાના છે નદી એટલે નદી કિનારે ત્યાં ગયા તો એકદમ રસ્તો એકદમ ખરાબ એટલે વરસાદમાં માં ગયો રસ્તો એકદમ ગાડી વાળો છે કિચડ વાળો બધા ગાડીઓ જઈશું ગાડી અટકશે તો ધક્કો મારવા દે કુલ છે ટેન્શન આવે તો તને છે નદી ચાવ નદી કે મળે ચાલ્યા અમે લોકો તો અત્યારે અમે ચાલ્યા હવે ગાડી નીચે અને એ જગ્યાએ ઊભો છે ને એ જગ્યાએ ગાડી જાય ને કેમ મારી એકદમ ઓલા નહીં જ જાય દેખ શું થયું અંદર કઈ જવું છે આપણે देखो देखो भाई रस्तो देखो તમે આગળ પેલા ઘાટે એકદમ મસ્ત છે કઈ ઘાટે રોડ છે આવો રોડ છે પેલા ઘાટે જવું તો જીએ ભાઈ કૃષ્ણગંગા પૂછી જઈએ ના તમે અહીંથી જોઈ લો તો અહીંયા એકલું પાણી ભરેલું છે પાણી જવાય જ નહીં શક્ય જ નહીં ભાઈ જવાનું અહીંથી ગાડી વાળો દિવસ મારો ફૂલ ટંકી હવે છીએ ભાઈ દેખો ટાંકી ફૂલ જ છે આપણી ગાડીમાં જે મને ખબર છે કા પેલા ઘાટે જવું બસ પેલા ઘાટે જઈએ ચલો પેલા ઘાટે જઈએ ચલો પેલા ઘાટે જઈએ તમે તેમ બોલો કૃષ્ણગંગા પૂછી લે અમે કૃષ્ણગંગા પૂછી લઈએ કે પેલા ઘાટે જવું છે કે નહીં જવું બાકી તો ભાઈ લોચા વાગશે એ જાવ નહીં કરી આ રસ્તો તો અત્યારે આ રસ્તો છે જવા માટે નીચે એટલે ખુશભાઈ તો કોચ સુધાર કોચ આવાજો ચલો વિક્રમભાઈ આ વિક્રમ દેખો પાછળ બેઠો છે વિક્રમ નૈતિકભાઈને ધાક છે નૈતિકભાઈની ગાડી આવતી નહીં વિક્રમભાઈ વિકાસ એકજે ભાઈ લબડી ના જવાય ના જાય તું બાકી તો અઘરું પડશે અરે આ ઇકો છે આવી જાય તો બાઈક કેમ ના આવે મસ્ત વાતાવરણ છે કે વિક્રમ એ વિકાસ પાણી ગુસ્સે આવી જાય અલા લેવા દે उससे जुटू लो एक सेकंड बताओ भाई आरसी रोड कादू जो खाली कादू जो आवाज गाड़ी जल्दी भाई ए एक्टिवा पे काका एक्टिवा दे अरे गाड़ी कुछ वाले तक गाड़ी आ जाता ले मैं हुआ भाई तू भी गाड़ी उसने के गाड़ी आ जाए कुछ भाई गाड़ी आ जाओ कुछ भाई गाड़ी आ दो જો કઈથી निकली ऐसे निकली गया देखो बाका का જો ગાડી आसानी से निकल गया आसानी थी तेरा को तो गाड़ी वाड़ी दी थी कृष्ण को तो गाड़ी वाड़ी गता रहा तो कहीं ना चलो अबे आप लोग पर नहीं जाओ चलो चलो આરસી રોડ अभी गाड़ी नवी गई थी नैतिक भाई थी તમે જુઓ કે ગાડી કેવી નમી જાય લોકોથી नैतिक भाई की गाड़ी अखी नवी गई थी नीचे નૈતિક ભાઈ તારી નમી જાત युवराज भाई की गाड़ी भी अपनी गबड़ी जात પાવર નથી કે શું ચલો જાડે એને ચલો ગાડી વાળો ચલો તો ઉપર જાવ પેલા લોકો દેખી રહ્યો જોઈ શકો તમે નીચે જોયું નૈતિક ભાઈ ગાડી નૈતિક की गाड़ी શું કહે કૃષ્ણા કયા પૈસા યાર यार टेनिस बॉल लावे पैसा नहीं लावे लोग केम कि हमारे देखो આપણે પોઈન્ટ પર આયા નૈતિક ભાઈની વાત કરીએ નૈતિક ભાઈ કેમ શું થયું તમે ગાડી पे પડી ગઈ વિક્રમ હલતો તો કે હલતો કે હલતો કટોલા समझ जाओ भाई लोग आरसी रोड साइड में हटो आरसी रोड में ले आरसी रोड बेटा आरसीसी जे होय ते हमें आरसी रोड मारो બધા થઈને आरसी रोड कहते जुट्टू बोले कहीं नहीं चलो હવે ડાયરેક્ટ ઘરે જઈશું ને બસ ડાયરેક્ટ ઘરે મસ્તી કરતા ઘરે જઈએ ઓય નારસો જઈએ બધા નારસો જઈએ નારસો ન જઈશું
ડાયરેક્ટ ઘરે ને ડાયરેક્ટ નારેશ્વર બધા નારેશ્વર માં ચલો નારેશ્વર અત્યારે જોઈ લો આ લોકો અહીંયા મેં ફરવા ના કરી દેખો કૃષ્ણ ક્રિકેટ માટે સ્પેશિયલ બોલ લે છે એ સાઈડમાં આવો જોઈએ લા સારા જ છે ને પુમા લો પુમા આ કાકા ગાડીને છાંટા ના હોતા પ્લીઝ એ અંદરના માણસો ચાલો કઈ નહીં હાલ તો બોલ લે નૈતિક કઈ ગયો નૈતિક ભાઈ કઈ ગયા નૈતિક ભાઈ ગયા કસે ગાયબ થઈ ગયા છે એ આગળ કરતો નૈતિક દેખો અમારે જો ગદ્દારી કરે મારીશું બધા થયા હતા કઈ નહીં બોલે તો કૃષ્ણ બસ શાંતિ કરી રમશું કઈ નહીં આ દેખો મારા માટે કેમેરામેન નાખશે બધા વિડીયો આજે તારે ચાલો મળીએ તમારે નારેશ્વર ડાયરેક્ટ બીજી વાત નહીં તો અત્યારે યાર ચેતન આવે છે અમારા મિત્રો ચેતન યાર મિત્રો એ અમારે જતા ભણતો નથી એટલા માટે અત્યારે આજે ચેતન આવે છે પણ ત્યારે એને બતાવું મેં એન્ટ્રી પડી દેખી જાઓ તમે લોકો चेतन पिलर का ऊपर से देखो नदी में तुम्हें लेना चेतन बाबू केवू लागे गाड़ी चूजे मन गोडू चेतन भाई अवाज बहुत चेंज થઈ ગયો તારો હા चेतन ला नीचे आओ यार चेतन हमारे जो पाछो तैयार है चेतन चेतन जॉय खुश देखो आ चाबी नहीं आलता नहीं देख चलो चलो डायरेक्ट नारस मरू અત્યારે અમે લોકો નારેશ્વરમાં એન્ટર થઈ ગયા છે નારેશ્વરમાં પાછા આવી ગયા એ ખબર આગળ જય લોકો ચાલ્યા ને મેઘ કૃષ્ણ ને વિક્રમ ને એ પણ ગયા ચેતન ને મેન વિકાસ તો અત્યારે એ ગાડી દેખો અમે જાય નીચે છે નદી કિનારે કઈ ગાડી આયા નીચે નદી કિનારે મળે એ બ્રધર લોક ચલો આવો તો ગાડી તો અત્યારે ઘડી અમે નદી કિનારે આવી ગયા છે એટલે વ્યૂ દેખો ખાલી મસ્ત વ્યૂ છે અને પાણી વધારે ભરાઈ ગયું છે આ દેખો અહીંયા મસ્ત કે બેસન જગ્યામાં અહીં પાણી આવી ગયું છે ના ગેંગ ગાડી મૂકીને જે કઈ બીજા બહારના કોઈ આવે છે તે લોકો અત્યારે મસ્ત ભજીયા કરે છે તો કંઈ થયું કે શું થયું કંઈ મેટર થઈ ગયું શું ના એટલે પેલા કહી છે કે તમે અત્યારે અહીંયાથી જતા રહેજો એટલે છે હવે ચલો ને આપણે મસ્ત હવે ફોટો શૂટિંગ બુટિંગ કરીએ વિરલભાઈ શરમાવ જો હમણાં તો કેમ ના ઉછાય આજ ખબર છે સૂતેલા ભાઈને સૂતેલા એવું થાય આ યાર કંઈ નહીં હવે મળીએ તમે ડાયરેક્ટ છે ફોટો શૂટિંગ કરીએ ડાયરેક્ટ આવે બસ આજના એ બ્લોગને એ એન્ડ કરજો ભાઈ